લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલના રોજ લોકશાહીનું પર્વ ચૂંટણી યોજાનાર છે। હવે ચૂંટણીને ગણતરીના દિવસો ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે। ત્યારે મતદારો પોર જિલ્લા પંચાયત બેઠકનો તાજ કયા પક્ષના ઉમેદવારને પહેરાવશે તે તો હવે 28મી એપ્રિલના રોજ જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જો કે ચૂંટણી પૂર્વે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આજરોજ પોર જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર નયનાબેન પરમાર અને તેમના સમર્થકો દ્વારા પોર બળિયાદેવ મહારાજના દર્શન કરીને પોર ગામમાં ફેરણી યોજવામાં આવી હતી। આ અવસરે મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો જોડાયા હતા। ગામના લોકોએ ફુલહાર પહેરાવી નયનાબેન પરમારને આવકાર્યા હતા। આવનાર દિવસોમાં ચૂંટણી હોય ત્યારે ઇસ્ત્રીના નિશાન ઉપર મત આપવા નયનાબેન પરમારે મતદારોને અપીલ કરી હતી। પોર જિલ્લા પંચાયતની બેઠક ઉપર હાલ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંકિતા પરમાર અને અપક્ષ ઉમેદવાર નયનાબેન પરમાર તેમજ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। ત્યારે મતદારો કોને મત આપી વિજય બનાવશે તે હવે જોવું રહ્યું। પડઘમ હવે ગણતરીના કલાકો બાકી હોય શાંત થવાના, ત્યારે 24 તારીખના રોજ જ્યારે મતદાન થવાનું હોય અને આવનારા દિવસોની અંદર પોર જિલ્લા પંચાયત કોના શિરે પર પ્રજા તાજ પહેરાવશે એના પર સૌ કોની નજર છે। પોર જિલ્લા પંચાયતનો પહેલેથી જ જ્યારથી ટિકિટ જાહેર થઈ છે ત્યારથી પોર જિલ્લા પંચાયત રસાકસી ભરી માહોલમાં ચૂંટણી યોજાતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે ઉમેદવારો ગામે ગામ આજે 16 ગામ જિલ્લા પંચાયતમાં આવતા હોય ત્યારે ઉમેદવારો પોતાના જે જીતના દાવાઓ કરતી હોય છે, પ્રજા પાસે જતા હોય છે। ત્યારે વાત કરીએ કે આવનારા દિવસોની અંદર ચૂંટણી યોજાય ત્યારે પોર જિલ્લા પંચાયતનો તાજ કોના શિરે પહેરાવશે એ આવનારો સમય જ બતાવશે। હાલ તો અપક્ષના ઉમેદવાર રાજુભાઈ પરમાર અને નયનાબેન દ્વારા જે ઉમેદવાર છે નયનાબેન દ્વારા આજે પોર ગામની અંદર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અને ઘેર ઘેર ફેરણી કરીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે હાલ પોર બસ સ્ટેન્ડ ખાતે સરદાર વલ્લભભાઈના જે પુત્રને હાર પહેરાવીને ત્યારે એમને આજરોજ પોર ગામની અંદર ફેરણી કરવામાં આવી હતી અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ઉમેદવાર હોય પોતાના જે બીજા ગામમાં જતા હોય ત્યારે પ્રજા પાસે જે વિશ્વાસ લેવાનો હોય તો આજે પ્રજા પાસે એક આશા લઈને આજે પોર ગામની અંદર પ્રચાર ફેરણી કરી રહ્યા છે। આપણી સાથે સીધા નયનાબેન છે। નયનાબેન, આજે પોર ગામની અંદર તમે આજે ફેરણી કરવા આવ્યા છો, 16 ગામો ફર્યા, એવો પ્રજાનો પ્રતિસાદ અને આવનારા દિવસોમાં પરિણામ કેવું? પ્રજાનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે। બધા ગામના લોકોએ અમને આવકાર આપ્યો છે, વડીલોના અમે આશીર્વાદ લીધા તો વિજય ભવનના આશીર્વાદ પણ અમને મળ્યા છે, એટલે અમને સારો એવો આવકાર અહીંયા પોર જે આપણા બળિયા બાપજી મહારાજનું પવિત્ર ધામ છે ત્યાં પણ અમને લોકોની વચ્ચે ગયા અને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો, આશીર્વાદ મળ્યો છે। નયનાબેન, એક પ્રજા ઇન્સ્ટાગ્રામ હોય કે ગમે તે હોય એમાં કોમેન્ટ કરી રહ્યા છે કે આ બેન જીત્યા પછી ભાજપમાં જશે, પ્રજાને શું મેસેજ આપશો? હવે એ તો જો પ્રજાના હાથમાં છે, હાર જીત બધું પ્રજા નક્કી કરશે એ જ થશે। આપણી સાથે રાજુભાઈ પરમાર છે, એમની સાથે વાતચીત કરશું। રાજુભાઈ, આજે પોર ગામનો તમે પ્રચાર કરવા આવ્યા છો, કેવો પ્રતિસાદ? બળિયાદેવ મહારાજ કી જય। અને તમે જોઈ રહ્યા છો કે એમના આશીર્વાદ લઈ ગામની અંદર લોકોનો વિશ્વાસ, લોકોનો પ્રેમ મેળવવા માટે ગામમાં ફેરણી કરી છે। અને અત્યારે અમે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ પાસે ઊભા હોય, જય સરદાર જય પાટીદાર। પાટીદાર સમાજની પોર ગામની અંદર બહુ મોટી સંખ્યામાં વસ્તી હોય અને અન્ય જે આ પોર જિલ્લા પંચાયત સીટ છે તો એની અંદર પાટીદાર સમાજ બહુ સંખ્યામાં હોય। તો મારા તરફથી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ખાતરી આપું છું, ખેડૂતોના કંઈ પણ પ્રશ્નો હશે અને એમની સાથે જે કંઈક આક્રમક લડવાનો મિજાજ ધરાવું છું તો એમની સાથે જ્યારે જરૂર પડશે ત્યારે લડવા માટે આ એમનો દીકરો એમની સાથે હશે। એવું નહીં કહું કે હું લડીશ, કારણ કે મારા વડીલો છે બધા મારા કરતાં બહુ મોટા છે, પરંતુ જે આક્રમકતાની જરૂર હશે, જુજારુપણની જરૂર હશે તે એમનો દીકરો એમની સાથે હશે। બીજી વાત કે ગામની અંદર હું ફર્યો, આમાં અમારી જે અનુસૂચિત સમાજની વસ્તી છે એની અમે મુલાકાત લીધી। તમે ખરેખર દુઃખથી કહેવું પડે કે અહીંયા અનુસૂચિત જાતિ સમાજના લોકોના મકાનો બહુ કાચા છે, એટલે કહેવાય કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સ્કીમ છે અહીંયા આગળ લાભ એમને પહોંચાડવામાં નથી આવ્યો। હું જ્યાંથી નયનાબેન ચૂંટણી લડી રહ્યા છે એમનું ગામ છે ચાપડ,
એની અંદર તમે અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ફરશો તો ત્યાં તમે કોઈ પણ એક સિંગલ મકાન કાચું જોવા નહીં મળે. અને પછી મને વોટ આપો, નૈનાબેનને વોટ આપજો. કહેવાનું મતલબ એક જ છે કે આપણે જનપ્રતિનિધિ ચૂંટણી લડતા હોય અને જનપ્રતિનિધિ ચૂંટાઈ ગયા હોય તો ત્યારબાદ જે સરકાર તરફથી યોજનાઓ મળતી હોય એ આપણે લાભાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી બનતી હોય. પરંતુ ક્યાંક અહીંયા આગળ અમારા સમાજના લોકો હોય કે અન્ય સમાજના જે ગરીબ વર્ગના લોકો છે એમની જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ નથી પહોંચી, એ જીત્યા પછી ચોક્કસથી એમનો સીધો સંપર્ક કરીશું. અમારી સાથે નૈનાબેન સાથે એમનો કોન્ટેક્ટ બની રહે એ માટે જ બેનર હોય કે અમારું જે પેમ્પલેટ છે એની ઉપર નૈનાબેનનો અને અમારો નંબર લખ્યો છે કે જેથી કરીને જે આ અહીંના વોટર્સને સીધો સંપર્ક જીત્યા પછી કાં તો રિઝલ્ટ કંઈ બી આવે ત્યાર પછી બી કરી શકે. ચોક્કસથી ખાતરી આપું છું તમારા માધ્યમથી કે જ્યારે જરૂર પડશે તમારી માટે ઊભો રહીશ અને જે સરકારી યોજનાઓનો લાભ છે એ સીધો એમના સુધી પહોંચાડવા માટે હું કટિબદ્ધ રહીશ, પ્રયત્નશીલ રહીશ અને 1000% એમને અપાવીશ. રાજુભાઈ, ગામની એક પ્રજાને મેસેજ હોય છે કે જીત્યા પછી કોઈ પણ નેતાઓ 5 વર્ષ સુધી દેખાતા નથી, ચૂંટણી આવે છે ત્યારે પાછા આવે. 100% આ ફેસ અમારે કરવું પડ્યું છે, કારણ કે આ વિસ્તારમાં ઘણા ગામડા છે તે જગ્યાએ હું નવો ચહેરો છું, નૈનાબેન નવા છે એટલે પબ્લિકનું કહેવું આ જ છે. પરંતુ જ્યાં મને નથી ખબર કે સોશિયલ મીડિયાની તાકાત શું હોય છે એ બીજા દ્વારા મેં શીખ્યો કે સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચાય છે. અને જે ઉટિયા સરાનો રોડ હતો એ આ લોકમત ચેનલ અને હિતેશભાઈ પટેલ દ્વારા જ એ મુદ્દો જે મારી જોડે આવી અને મીડિયામાં ચગાવ્યો ત્યાંથી અમે સીધી રજૂઆત કરી જિલ્લા પંચાયતમાં ડીઈને. ત્યારબાદ તમે રોડની કામગીરી જોયા હો, અત્યારે ચાલુ છે અને બુલેટ ટ્રેનની જેમ ફટાફટ ચાલુ થઈ ગયું છે. ચાપડવાળો રોડ છે એ કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને પાણીનો છંટકાવ રેગ્યુલર થઈ ગયો છે. મતલબ પ્રજાને એક જ વાત કહેવા માંગુ છું, સરકાર સારી છે, અધિકારીઓ ભલે ના સાંભળતા હોય, એ જનપ્રતિનિધિ એવો ચૂંટો કે જે અધિકારીને ચમકાવી શકે, ધમકાવી શકે અને પ્રજાનું કામ કરી શકે. રાજુભાઈ, જીત્યા પછી ભાજપમાં કે પછી શું વિચાર્યું? પ્રજાએ જ્યારે અપક્ષની અંદર મને જીતાડતા હોય એટલે સીધી વાત છે, હું કોઈ પક્ષમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરેલો છે, પરંતુ મારી કામગીરી જોઈ અને આગળના દિવસોની અંદર પાર્ટીઓએ નક્કી કરવું પડશે કે રાજુભાઈને પ્રવક્તા બનાવીએ, રાજુભાઈને કયો હોદ્દો આપીએ, એ પાર્ટીઓએ નક્કી કરવું પડશે. અને એની જવાબદારી પ્રજાની છે કે એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી કે રાજુભાઈ જે આ કામ કરી રહ્યા છે, જો આજે નૈનાબેન હારે છે તો નૈનાબેન નથી હારવાના, એ ગામની પ્રજા પોર જિલ્લા પંચાયત સીટના મતદારો હારવાના છે. નૈનાબેન બિલકુલ નથી હારવાના, કારણ કે અપક્ષ તરીકે ઉમેદવારી કરી હોય એટલે શૂન્યથી, કારણ કે લોકો ઓળખતા ના હોય, શૂન્યથી સર્જન કરવાનું હોય. જ્યારે કોઈ પાર્ટી હોય તો સીધું એમના વોટ ટકાવારીમાં ફિક્સ હોય એટલે એમને થોડીક મહેનત કરવાની હોય. જ્યારે 0થી મહેનત કરી અને અમે વિજેતા બનીશું, નૈનાબેન વિજેતા બનશે, તો પ્રજા નક્કી કરશે કે આગળના દિવસોમાં અમારે શું કરવું. પ્રજાને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે એની ખાતરી આપીએ છીએ. જીત્યા પછી કયા કામને પ્રાધાન્ય આપવામાં આવશે? ચોક્કસથી જો 5 વર્ષ સભ્ય, 5 વર્ષ ગામનો સરપંચ, ફરી 5 વર્ષ સભ્ય અને જે મારા ટાઈમે ડેપ્યુટી હતા એમને સરપંચની પેનલ અમે બહુમતી જીતાડ્યા હોય તો સ્વાભાવિક છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યું છે, ગરીબ લોકોની વચ્ચે રહ્યો છું, પ્રજાના પ્રશ્નો સાંભળ્યા છે, પ્રજાના કામ કર્યા છે. એ કારણથી પંચાયતમાં કન્ટિન્યુ 15મું વર્ષ મારું ચાલુ છે. એટલે જે મતદારો મને નહીં ઓળખતા એ મારા ગામની અંદર સીધો સંપર્ક કરી શકે. જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવ્યો છે એની અંદર સરપંચ તરીકે કોઈ દિવસ કટકી મારી હોય એવું એ પૂછી શકે છે ઘરે ઘરે જઈને. અને ત્યારબાદ તમે લોકો વોટર્સની વાત છે, તમે નક્કી કરજો કયા ઉમેદવારને મત આપવો છે, કયા ઉમેદવારને જીતાડવો છે.